મોર્નિંગ ગાઈસ, જય માતા જય મા ઉમિયા. આજ તો ભાઈ સ્ટોર ઓપન કરવાનો હતો, તો આજે સવારે વહેલા 5 વાગી ગયા છે. તો આપણે લાઇટો બહારની ચાલુ કરી દઈએ ભાઈ. એ વખતે ઓપન કરું હું તો પહેલી વાર ઓપન કરું સ્ટોર. હવે આમ તો મારે બપોરની જોબ હોય 11 વાગ્યાની. લાઇટો ભાઈ ચાલુ કરી દીધી બધી. તો હવે રજીસ્ટર ચાલુ કરું, ડોર લોક ખોલ દઉં, કોફી બનાવી દઈએ, ડોર પણ ઓપન કરી દઈએ. આજે હજી વહેલા સવારમાં 5 વાગી ગયા. જો સાપુ પણ બહાર પડે જ છે. 2 ન્યૂઝપેપર આવી ત્યાં ભાઈ નોખીને જતો રહે. ન્યૂઝપેપર લઈ લઈએ, ન્યૂઝપેપર અહીંયા મૂકી દઈએ, પછી હરખો કરી દઈએ આપણે. પહેલાં આપણે ઓપન સાઇન ચાલુ કરી દઈએ. હવે અહીંથી ઓપન સાઇન ચાલુ થઈ ગયું. ઓપન સાઇન તો આપણે કોફી બનાવી દઈએ. રજીસ્ટર પહેલાં ઓન કરી દઈએ. આપણે ચાલુ કરી દીધું, લોટરી મશીનમાં ચાલુ કરી દીધું. રજીસ્ટર સક્સેસફુલ ચાલુ થઈ જશે. રજીસ્ટર ઓપન કરી દીધા 2. હવે આપણે બનાવી દઈએ કોફી, પણ પહેલાં આપણે દીવાબત્તી કરી દઈએ, ભગવાનને યાદ કરી દઈએ. એના માટે પહેલાં આપણે અગરબત્તી. બધા આપણા સ્ટોરમાં બધા કરી દઈએ અગરબત્તી. બૂટ ચંપલ કાઢી સ્ટોરમાં બધા આપણે ફરી દઈએ. અગરબત્તી. વક્રમ મહાકાય સૂર્યકોટિ વિઘ્નમ કરોતિ સર્વ કાર્યેષુ સર્વદા. આપણે આવ્યા કોફી બાજુ. કોફીમાં તો પહેલાં તૈયાર કરીશું. પછી ફિલ્ટર મૂકવાનું, પછી એક આ તોડવાનું એક કરીને. આની અંદર ભરાઈ દેવાનું. પછી આ હાલ સાઈડમાં મૂકી દઈએ. થોડું ભાઈ એંગલ જતું રહ્યું પાછળથી, ધોતી વખતે તૂટી ગયું. આ મૂકીને આ રીતે ચોપ પાડી દેવાની. હવે આ સ્વિચ, અહીંયા સ્વિચ સ્ટાર્ટ એટલે કમ્પ્લીટ ભરી જશે ઓટોમેટિક. ગ્લાસ બરાબર, સુગર ભરેલી, હાફ એન્ડ હાફ પણ છે. આપણે તો સાફ સફાઈ ચાલુ કરી દઈએ. ભાઈ સ્ટોર હાલ ઓપન કર્યો, ગ્રાહક ચાલુ થઈ ગયા. આપણે જો 5 વાગે 5 ને 5 થઈ ગયા. આપણે એક કોફી રેડી થઈ ગઈ. હવે બીજી માટે તૈયારી કરી દીધી. એમ કંઈ 5 કોફી બનાવી દેવાની. અત્યારે એક કોફી તૈયાર થઈ જઈએ બ્રેકફાસ્ટ. હવે બીજી ચાલુ છે ડાર્ક, ને બીજી બધી લાઇન્સર એક બનાવી દેવાની. એ બધી બની જશે. હવે જો થોડી વાર આપણે સાફ સફાઈ કરી દઈએ એટલે કરીને કોફી તૈયાર થઈ જશે 5 મિનિટમાં. 5 મિનિટ નહીં થાય, 3 મિનિટમાં જ.
આપણે કોફી જોઈ લઈએ. કોફી પણ તૈયાર થઈ જ જઈ છે. હા, બંધ થઈ ગયું બોલતું, પતી જવા જ આવી ગયો. ભાઈ આપણે બધું કમ્પ્લીટ ગોરા બધા સાફ કરી દઈએ મસ્ત એવું. ભાઈ રોજ સવારમાં આવીને હું જેટલી એક્ટિવિટી કરી બધું રોજ સવારમાં આવીને પહેલાં કરવું જ પડે. પછી જ આપણે શાંતિથી ભજન બે કીર્તન સાંભળીએ થોડી વાર, જે આપણી પુરાની યાદો પણ તાજી કરીએ. તો આપણે કોફી પહેલાં તો જ કમ્પ્લીટ બનાવી દઈએ બધી, અને પછી થોડું સાફ સફાઈ પણ કરવી જ પડે. ભાઈ એકલું ટેબલ કરી સાફ ના ચાલે. આપણું કોઈ પણ જગ્યા આપણે સમજીને કામ કરો ને ભાઈ, તો જીવનમાં કોઈ દિવસ પાછા ના પડો. અને કોઈ જીવનમાં કોઈ જગ્યાએ તમે પોતાનું વસ્તુ કરો ને તો તમને યાદ રહે, અને કોઈ પોતે પાછા ના પડો કોઈ જગ્યાએ એમ. તો હવે આપણે સાફ પણ કરી દઈશું મસ્ત એવું સાફ સફાઈ. તો આપણે કોફી પણ હવે તૈયાર થઈ ગઈ છે. ભાઈ મારો કાલનો બ્લોગ થોડો જોઈ લેજો, કારણ કે ભાઈ એડિટિંગમાં થોડો ટાઈમ લાગતો હતો, એના કારણે ફટાફટ અપલોડ કરી દીધો હતો. કારણ કે સવારે વહેલા ઓપન કરવાનો હતો ને ભાઈ સ્ટોર, એના કારણે આ સવારે 5 વાગે ઓપન કરવાનું. રાતે રાત્રે હું 3 વાગે જ ઊંઘ્યો. હવે 4:30 ઊભો થઈ ગયો. તો ભાઈ આવું તો ચાલે રાખે, અમેરિકા છે એટલે કોક વખત ગમે ત્યારે સમય ઊભું થઈ જવું પડે. તો ભાઈ આજે મોર્નિંગ 5માં વહેલા ઊભું થવાનું હતું, એટલે કાલે થોડું એડિટિંગમાં ટાઈમ બગાડ્યા વગર ફટાફટ હોઈ જ ગયો તો પણ ઊંઘ તો ના જ આવે, કારણ કે રેગ્યુલર ટાઈમ ભાઈ હોય ને 2 વાગ્યા 2-2 વાગ્યાનો રોજ રાતે 2-2 વાગે ઊંઘતા હોય, એટલે પછી એક દાડો ઊંઘ ના આવે. તો પણ આપણે એલાર્મ મૂકેલું જ હતું, આપણે તો ઉઠી જ ગયા 4:30 કમ્પ્લીટ. તો ભાઈ જો તૈયાર થઈ જાય કમ્પ્લીટ મસ્ત. બહુ હા નહીં હવે પતી જ ગયું. તો હવે આપણે બીજી પણ બનાવી દઈએ કોફી, બધી એમ કરીને બનાવી દઈએ. જો ભાઈ આપણે ભજન ચાલુ કરી દીધેલું હવે, પણ આપણે એકદમ ધીમા અવાજથી ચાલુ કર્યો ભજન, તો કોઈને ડિસ્ટર્બ ના થાય, આપણે કોઈને નરવાનું થતું નહીં, એટલે આપણે શાંતિથી આપણને જ સંભળાય. હવામાં બધા જ અમીગો આવે કોફી લેવા માટે. કોફી કારણ કે સવારમાં ભાઈ સવાર વહેલા આવી રહ્યા ને નીકળી જાય 5 વાગે કોમ જોબ ગમે જો એમના પોતાના બિઝનેસ ઉપર જોબ ઉપર જો બધી ગાડીઓ અમીગોની જ પડી. અને હાલ બી અમીગો છે બધા કોફી લઈને, એટલે બધા નીકળી ગયા હવા 5 વાગે. જો અમીગો બાય બાય કે ભાઈ આ તો અમીગો હવા બધા અમીગો હવામાં વહેલા આવે કોફી લેવા માટે. જો આપણે કોફી તૈયાર થઈ 5મા નંબરની છેલ્લી લાસ્ટ જો ફિનિશ. કારણ કેવું હાલ સવારના 6:30. સાહેબ અમીગો આટલા બધા પૈસા ચમ કમાતા હશે ખબર? પૈસા ચમ કમાય એનું કારણ એક જ છે ભાઈ, એ સવારમાં વહેલા ઉઠીને કોમ ધંધા નીકળી જાય. એવું નહીં કે ભાઈ શાંતિથી ઉઠીને જવાનું. અને આપણે બધા શાંતિથી અમુક તો એવું કરે કે હવે 10 વાગે પણ ઉઠતા નહીં. તો પછી સુખનો સૂરજ જોયો ઉગે, એ તો સુખનો સૂરજ ઉગાડવો હોય ને ભાઈ, તો વહેલા 5 વાગે કોમ ધંધા નીકળી જવું પડે, તો સુખનો સૂરજ ઉગે ભાઈ મારા ભાઈ. તો આપણે ભાઈ કોફી અને નાસ્તો કરી દઈએ. ખાખરા લાવ્યા છીએ ભાઈ. મારો અવાજ સવારમાં અલગ આવશે થોડો રોજ કરતાં, કારણ કે હવામાં વિડીયો બનાવું એટલે. તો આપણે ભાઈ કદી કોફી તો પીતા નહીં, પણ પહેલી વખત ટ્રાય કરીએ. અમુક વખત કોઈક ભાગ્યે કોઈક વખત પી લઈએ. મારે હાલ સેટિંગ નહીં ભાઈ ચાનું, એટલે કારણ કે ભાઈ ચા એવું છે કે ઉપર મારે ચા બને એવું જ છે, પણ યાર બધા ઊંઘાવાનો ખોટો અવાજ થાય એટલે પછી નહીં હું ચા પીતો. આપણે કોફી લેટ ગો કરી લેવાનું, પરિસ્થિતિ સમય સંજોગોને હેડવાનું. હવે આપણે કોફી થોડી પી લઈએ. કોફી અને ખાખરા નાસ્તો. આ મિલ્ક બાજુ થોડું મિલ્ક લઈ લઈએ. હા થોડી જે કોફી રેડ દઈએ તો ગરમ ઠંડુ ના થઈ જાય, કોફી ઠંડી હોય એટલે. આપણે કોફી બનાવી દીધી મસ્ત એવી. તો ખાખરા અને કોફી પી લઈએ. જો ભાઈ કોફી તૈયાર થઈ જઈ, ખાખરા પણ પડ્યા. તો આપણે ખાખરા અને કોફી ખાઈ લઈએ. ભાઈ વાગી સવારના 8:17 થઈ ગઈ. મસ્ત એવો તડકો આવી ગયો ભાઈ. આજે ભાઈ 8 વાગ્યાનો પહેલે દાડા તડકો જોયો ને કરી 8 વાગે તો ભાઈ આપણે ઉઠતા નહીં, ઉઠીએ જ 10 વાગે. અને આજ 8 વાગ્યાનો તડકો હું બતાવું છું જોરદાર. આપણે ભાઈ સવારના બેઠા
12 પેક બનાવવાનું ચાલુ રાખ્યા તો હારે અહીંયા ખોખો ખાલી કર્યો તો આપણે બહારનો તડકો બતાવી દો મસ્ત એવો ભાઈ આવ્યો ઘૂઘરા જેવો આવો તડકો પહેલી વખત આવ્યો જે સનલાઇટ જો જોરદાર ભાઈ સનલાઇટ સૂરજનું પહેલું કિરણ મારા સ્ટોરમાં આવ્યું લાઇટ તો જો કેટલી મસ્ત આવે છે સીધો જ આવે સ્ટોરની અંદર તો હવે આપણે બીજો પણ બનાવવાનો છે બીજા બનાવી બીએનએ ડિલિવરી ભાઈ આવી ગઈ જો બીએનએ ડિલિવરી કેટલા કેસ આવવા જોઈએ બિલ આપવા પછી હા 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 ખાસા બધા કેસ આવ્યા 100 ઉપર છે લાગે એવું 10 set too much delivery today Seriously? yeah It's a lot. how many cases I don't know offhand. okay I think it's over 100. 100 over yes okay મારો મજૂર જાય હા 18 100 ઉપર ટોટલ બધા કેસ પેલા 8 લઈ ગયો અને બીજા 18 oh music What is that? okay What happened? gas $100 Hundreds of dollars. hmm? Hundreds of dollars. That's Only- because you guys make the big bucks here. What's that? 1 6-pack, 1 12-pack? yeah 12 pack That's what, $200 tariffs, you know. we got aluminum tariffs and other tariffs. yes You're gonna have to. everything tariffs Well, at least the stock market came back a little. yeah stock market come back Yeah, good, because I lost way too much money. I was poor. Monday I was about to get a piece of cardboard and a marker and stand out on a corner. you invest in stock market Yeah, the stock market no good. no I good haven't looked at it today though. okay I'm too scared to. yeah today is good weather I hope so. sometime is ભાઈ વાગી ગઈ 2:30 જો 2:30 વાગી ગયા કમ્પ્લીટ ડિલિવરી બધી કમ્પ્લીટ કરી દીધી ડિલિવરી બધી જ બિયરની આવી હતી 152 કેસ એ બધા હાલ ભાઈ ફિનિશ થઈ ગયા કમ્પ્લીટ ફિનિશ એટલે કમ્પ્લીટ થઈ ગયું બધા સેટ કમ્પ્લીટ ગોઠવી દીધું જો સવારે 12 પેક બનાવી દીધા મસ્ત એવા બડવાઈઝર બડ લાઇટના ડિલિવરી બધી જ મસ્ત સેટઅપ થઈ ગઈ એક ખોરું ખાલી રાહ દીધું આ ડિલિવરી બધી આવી ખૂણાવાળી બધું જ ફૂલ સેટઅપ ભાઈ સમર આવવાથી એટલે બધું જ ફૂલ રાખવું પડે અને ભાઈ ટેરિફનું બધું નાટક આવ્યો હતો ને એટલે ભાઈ સ્ટોકે એના કારણે તો વધારે કર્યો જોવા રહ્યો આ તો બધી બેદા પહેલાં આવેલી ટેરિફ કોઈક ભાવ વધવાના કરીને સ્ટોક કરી દીધો હવે જોઈએ શું થાય જાય તો વધારે ચેટલા નહીં તો ભાઈ હવે ખાવાનો ભાઈ ટાઈમ થઈ ગયો હવે ખાવા જઈશું ભાઈ આપણે જો ટેબલ મૂકી દઉં ને જો હવે લઈ જાય ટેબલ 5 વાગ્યા ભાઈ મસ્ત એવું જો કેવું વાતાવરણ થઈ ગયું 5 વાગ્યા મળે એકદમ સવારે કેવો તડકો તો મસ્ત થયો વરસાદ આવું થઈ ગયું કોઈ નક્કી જ નહીં હતું ભાઈ વાતાવરણનો ભાઈ આ વાંચો ઇંગ્લિશમાં ખાવા પડતી હોય તો કસ પટેલના AFT ડાયરેક્ટરમાં જ રાજીનામું આપી દીધું
આજના જ ન્યૂઝ છે ભાઈ, 10 એપ્રિલ. જો ભાઈ આખું એનું વિકાસ પટેલ રિમૂવ ધ ATF ડાયરેક્ટર, રાજીનામું આવ્યું ભાઈ વિકાસ પટેલ. ભાઈ રાતના વાગી ગયા 10. હાલ બધું જ કામ ફિનિશ કરી દીધું. તો હવે લોટરીને બધું બાકી રહેશે, ક્લિનિંગ ને મોપ ને બધું પતાવી દીધું. ભાઈ આજ તો ડિલિવરી વધારે આવી હતી ને, જે પેલા 150 કેસ આવ્યા હતા એ થાકી જાય આજ તો બધું સરખું કરવામાં જ. અને પાવ સવારમાં બીજું બધો કામ તો જોડે ચાલુ જ હોય, ઓર્ડરનો જે પોલઅપનો ને બધા. અને પાઈ કાલ ફ્રાઈડે, એટલે પાઈ ફ્રાઈડે કાલ બીજી રહેશે અને ડિલિવરી પણ આવવાની. તો ભાઈ આજના દિવસમાં તો કોઈ નહીં, આજ તો થાકી જાય. કારણ કે સવારે ભાઈ મેં ઓપન તો કરે તો તમને ખબર હશે, સવારે 5 વાગે ઓપન કર્યો, રાતે 11 વાગ્યા સુધી રહેવાનું. આજે ભાઈ સૌથી વધારે જોબ છે આજે મારા અમેરિકાની, જે 18 થી 19 17 કલાક આસપાસ થશે મારી જોબ. પછી રેસ્ટ કર્યો કલાક, એટલે ઊંઘ્યો નહોતો, બેઠો હતો. તો આજે ભાઈ સૌથી હાઈએસ્ટ જોબ આજે થઈ મારી. તો આજના દિવસમાં ભાઈ આટલું જ. આજે કારણ કે થાક પણ લાગ્યો, સવારનો ચાલુ કર્યો. અને કારણ કે કામ સ્ટોરમાં તો કદી ભાઈ નવરાત ના હોય, એ તો બધાને ખબર જ છે કે હું બતાવું છું તમને. તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ. બ્લોગનો એન્ડ કરીશું. તો મારા વિડીયો તમને ગમતા હોય તો 100% શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. રવિ બ્લોગ USA. જય માતાજી, જય મા ઉમિયા.